નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ ગયા આલ્કોહોલની બનાવટ. એમાં બે પદ્ધતિ આપણે જોઈ. એક પદ્ધતિ હતી હેલો આલ્કીન અથવા આલ્કાઇલ હેલાઇડના જળ વિભાજન દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ. પછી બીજા નંબરમાંથી આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ. એમાં આપણે બે પદ્ધતિ ભણી ગયા. એક પદ્ધતિ હતી આલ્કીનનું હાઇડ્રેશન, મતલબ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આલ્કીનમાં હાઇડ્રેશનની પ્રક્રિયા થાય એટલે કે પાણીનો અણુ ઉમેરાય તો એમાંથી સેકન્ડરી આલ્કોહોલ નિપજ તરીકે મળતો, અથવા તો પછી માર્કોનિકોવ નિયમ મુજબ આપણને ત્યાં આલ્કોહોલ નિપજ મળતી. બીજી એની અંદર પ્રક્રિયા આપેલી હતી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રક્રિયા. તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની પ્રક્રિયામાં પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ આપણને પ્રાઇમરી આલ્કોહોલ મળતી હોય. તો આલ્કીન સંયોજનોમાંથી આપણે બે પદ્ધતિ લાસ્ટમાં ભણી ગયા. હવે બીજી એક પદ્ધતિ પણ છે જે આલ્કીન સંયોજનમાંથી જ આવશે, જેનું નામ છે ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન અથવા ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન જેને કહેવાય. હવે આ જે થિયરી આજની છે એમાંથી અત્યારનો જે આલ્કીનનો જે ટોપિક છે એ તમારો જીડબલ્યુ નીટ માટે તમારે ધ્યાન રાખવાનો છે, બરાબર. એનસીઆરટી ક્લાસની બોર્ડ એક્ઝામ માટે તમારે એ જરૂર નહીં પડે. સાથે સાથે બીજી જે આપણે થિયરી આલ્કોહોલની બનાવટ માટે ભણવાના છે એ તમારી બોર્ડ એક્ઝામ અને બીજા કોઈપણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર તમે અગાઉના લઈ લો, અથવા જે ચેપ્ટર આવશે, અથવા તો પછી જે એન્ટ્રન્સ એક્ઝામ છે દરેક માટે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સમજતા જઈએ. જો ચલો, તો પોઈન્ટ નંબર 3 આલ્કીન સંયોજનોમાંથી બનાવટ આપણને સમજાયો છે, જેનું નામ છે ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન જેને કહેવામાં આવે છે. ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન અથવા બીજું નામ છે એનું ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન. જુઓ, આ જે ટોપિક આપેલો છે એ જેડબલઈ નીટ ને અનુલક્ષીને તમારે આને તૈયાર કરવાનો છે, બરાબર. ક્વેશ્ચન શું છે એ પણ તમને સમજાવી દઉં છું. હવે આપણી પાસે જે પ્રક્રિયા આપેલી છે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા, જે માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થાય છે. માર્કોનિકોવ નિયમ મુજબ આલ્કોહોલ આપે. હવે એકચ્યુઅલી આની અંદર શું છે, અસમિતિ આલ્કીન. આપણો જે પોઈન્ટ છે એ શેના માટેનો છે? અસમિતિ આલ્કીન. અસમિતિ આલ્કીનની પ્રક્રિયા બતાવે. અસમિતિ આલ્કીન સૌથી પહેલાં મર્ક્યુરિક એસિટેટ સાથે પ્રક્રિયા આપે છે અને એના દ્વારા ઓક્સીમર્ક્યુરેશન પ્રોડક્ટ બનાવતી હોય, એક પ્રકારની એડિશન પ્રોડક્ટ અથવા તો એડક્ટ જેના માટે કહેવાય. અને એ ઓક્સીમર્ક્યુરેશન નિપજ સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે બેઝિક માધ્યમમાં રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ નિપજ આપતી હોય છે, જે પ્રક્રિયાને આપણે ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન અથવા ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન તરીકે નામ આપીએ છીએ. જુઓ કઈ રીતે આ છે સમજીએ. તો એક્ઝામ્પલ પર સમજીએ. આપણી અસમિતિ આલ્કીન છે CH3CH2 CH ડબલ બોન્ડ CH2 સંયોજન આપેલું છે બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇનની પ્રક્રિયા મર્ક્યુરિક એસિટેટ એટલે CH3COO ટ્વાઇસ Hg. એસિટેટ આયન છે અહીંયા CH3COO માઇનસ, મર્ક્યુરિક આયન આપેલો છે. મર્ક્યુરસ અને મર્ક્યુરિક બંનેમાં ડિફરન્ટ છે. +1 આયન જો હોય Hg તો મર્ક્યુરસ અને +2 આયન તરીકે હોય તો મર્ક્યુરિક કહેવાય. અને એમાં એનું દ્રાવણ બનાવવાનું છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનમાં અને H2O નો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં આમાંથી ઓક્સીમર્ક્યુરેશન પ્રોડક્ટ બનાવો. ઓક્સીમર્ક્યુરેશન પ્રોડક્ટ આવશે એટલે એ સંયોજન આ રીતે છે CH3 CH2 CHOH CH2 Hg OCO CH3. આને કહેવાય ઓક્સીમર્ક્યુરેશન પ્રોડક્ટ. મતલબ ઓક્સીમર્ક્યુરેશન નિપજ. આ ઓક્સીમર્ક્યુરેશન જે નિપજ મળી એ નિપજની સોડિયમ બોરોહાઇડ્રેટ વડે પ્રક્રિયા થાય બેઝિક માધ્યમમાં NaBH4. અને માધ્યમ કયું લેવાનું કીધું છે? બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય ત્યારે એ દરમિયાન રિડક્શન પ્રક્રિયા થશે. રિડક્શન પ્રક્રિયા થશે એટલે સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન કરતાં આને હાઇડ્રોજન દાન કરશે અને આ અહીંયાથી દૂર કરી નાખશે એટલે નિપજ આપશે CH3CH2 CHOH CH3. તો મતલબ બ્યુટેન 2
કોલ તરીકે નિપજ આપે છે. અને આ જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયાને ઓક્સીમર્ક્યુરેશન શબ્દ કઈ રીતે વાપર્યો તમે જો, એક કાર્બન ઉપર ઓક્સિજન ઉમેરાયો અને બીજા ઉપર મર્ક્યુરિક આયનવાળો ભાગ ઉમેર્યો એટલે એને કહેવાય ઓક્સીમર્ક્યુરેશન. અને બીજા તબક્કામાં શું થયું, ત્યાંથી અહીંયાથી આ છૂટો પડી ગયો અને એટલા માટે આને કહેવાય ડીમર્ક્યુરેશન. તો આવી જે પ્રક્રિયા છે ને ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એ સેકન્ડરી આલ્કોહોલ આપે છે તો મતલબ કયા નિયમને અનુસરે છે, માર્કોનિકોવ નિયમને અનુસરે છે અને એ પ્રમાણે આપણને નિપજ આપે છે. હવે આને આપણે એક આખી મિકેનિઝમથી પણ હું તમને સમજાવું અને ત્યાર પછી આપણે બંનેને કમ્પેર કરીએ. કોની સાથે કમ્પેર કરવાની, તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા સાથે, કે બંનેમાં કમ્પેરિઝન ક્યાં છે સમજાવું છું એ પણ, બરાબર. એટલે પહેલાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની. ચલો પહેલાં તો આનો સિદ્ધાંત અહીંયા હું લખી દઉં છું. અસમિતીય આલ્કીન CH3COO ટ્વાઇસ Hg જેને કહેવાય મર્ક્યુરિક એસિટેટ. મર્ક્યુરિક એસિટેટ સાથે પ્રક્રિયા કરી ઓક્સીમર્ક્યુરેશન નિપજ આપે છે. ઓક્સીમર્ક્યુરેશન નિપજ આપે છે જેનું સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે બેઝિક માધ્યમમાં રિડક્શન થઈ આલ્કોહોલ નિપજ આપે છે. આ પ્રક્રિયાને ઓક્સીમર્ક્યુરેશન રિડક્શન અથવા ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન કહે છે. તો પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થાય છે, 2 સ્ટેપમાં રિએક્શન થતી જો આપણે. તો આ રીતની આપણી પાસે એક પ્રક્રિયા બતાવેલી છે જે પ્રક્રિયાના આધારે તમે કહી શકો છો કે જો કન્ડિશન તમને આ આપેલી હોય આના પરથી જ તમારે ઓળખી નાખવાનું. મર્ક્યુરિક એસિટેટ આપેલો છે તો પ્રક્રિયા ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન જ છે અને એમાંથી નિપજ માર્કોનિકોવ નિયમના આધારે જ બનાવો, બરોબર છે. તો આ પ્રકારની પ્રક્રિયા સમજાવેલી છે. ચલો પહેલાં આટલી વસ્તુ લખી લો, ત્યાર પછી આની મિકેનિઝમ પરથી હું તમને સમજાવું કે એકચ્યુઅલી મિકેનિઝમમાં કઈ રીતે આ નિપજ બનતી હોય છે અને કેમ એનું નામ ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન પણ આપેલું છે. મિકેનિઝમ સમજાવીએ આની. જો મિકેનિઝમમાં આપણી પાસે સૌથી પહેલો કોણ હતો, આલ્કીન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. એમાં જે આપણી પાસે આલ્કીન આપેલો છે એ આલ્કીન શું કરે છે કે આપણી જે પદાર્થનો યુઝ કર્યો છે, ધ્યાન રાખજો આપણે પદાર્થ કયો વાપરેલો છે આલ્કીન સાથે પ્રક્રિયામાં, મર્ક્યુરિક એસિટેટ. એ મર્ક્યુરિક એસિટેટ ઉપર અટેક કરે પણ કોણ, એના પાઈ ઇલેક્ટ્રોન. તો આ મર્ક્યુરિક એસિટેટ છે OCOCH3 OCOCH3 ટેટ્રાહાઇડ્રોફ્યુરાન દ્રાવક તરીકે વાપરેલું છે. અને એમાંથી શું કરે છે, આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ બોન્ડ અસમિતીય આલ્કીનમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોન જે છે એ પાઈ ઇલેક્ટ્રોન કોના ઉપર અટેક કરે છે, મર્ક્યુરિક એસિટેટ ઉપર. આપણો જે પ્રક્રિયક છે but1 છે. તો અસમિતીય આલ્કીનના દ્વિબંધમાં રહેલો પાઈ બંધના ઇલેક્ટ્રોન એ મર્ક્યુરિક એસિટેટ ઉપર અટેક કરે છે અને એમાંથી સૌથી પહેલાં પાઈ કોમ્પ્લેક્સ બનાવે. પાઈ કોમ્પ્લેક્સ બનાવે છે કઈ રીતે, તો આ મર્ક્યુરિક એસિટેટ આના ઉપર અટેક કરતો હોય, આની પર નેગેટિવ ચાર્જ આવે, આના ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે આ શું કરશે, ઇલેક્ટ્રોન લઈને અહીંયાથી છૂટો પડે. તો આમાંથી છૂટો પડી જશે CH3COO માઇનસ અને આની સાથે અહીંયા આ ભાગ જોડાય છે પણ એ દરમિયાન પાઈ કોમ્પ્લેક્સ બનાવતો. પાઈ કોમ્પ્લેક્સ CH3CH2
CH2 આ રીતનું આપણી પાસે છે, બરાબર. હવે ધ્યાન રાખજો પાઈ કોમ્પ્લેક્સ બને છે કઈ રીતે, તો પાઈ કોમ્પ્લેક્સ બનાવવા માટે આ પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર અટેક કરતો હોય છે. હવે અટેક કરે એ દરમિયાન આ મર્ક્યુરિક એસિટેટ બેમાંથી કોઈ પણ સાથે જોડાઈ શકે છે, પોસિબલ છે. કારણ આપણને તો અહીંયા એવું કીધું જ નથી, કારણ કે પાઈ બંધ તો બંનેની સાથે છે, બંનેના વહેંચાયેલા હોવાના કારણે બેમાંથી કોઈ પણ સાથે એટ્રેક્ટ થઈને જોડાઈ શકે છે. તો બંને સાથે જોડાઈ શકતો હોવાના કારણે એ એક પ્રકારનો પાઈ કોમ્પ્લેક્સ બનાવે છે, જેને હું આ રીતે બતાવું. CH3O HgOCO CH3 અને પાઈ કોમ્પ્લેક્સ હોવાથી એમાં કોઈ પણ પ્રકારનો બંધ ચોક્કસ બનતો નથી. તો આની અંદર શું કરીએ છીએ આપણે, એક ડોટેડ લાઇનથી બતાવીએ છીએ. આ બંને વચ્ચે દ્વિબંધ હતો અને અહીંયાથી આ જોડાવાનો પ્રયત્ન કરતો હોય. તો આવું જે બને છે એને જ આપણે નામ આપીએ છીએ પાઈ કોમ્પ્લેક્સ. અને એ પાઈ કોમ્પ્લેક્સ ઉપર હવે અટેક કોણ કરશે, ન્યુક્લિયોફાઇલ. પણ હવે ઘટના આની અંદર તમે જુઓ, અહીંયા એકચ્યુઅલી બને છે શું કે આપણી પાસે આ જે દ્વિબંધ ધરાવતા કાર્બન હતા, એ દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપરથી પાઈ બનતો ગયો. તો હવે આ જે આલ્કાઇલ સમૂહ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ અહીંયા જોવા મળે. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટના કારણે તમે પોઈન્ટ ભણી ગયા કે પ્લસ આ ઇફેક્ટ હોય કે માઇનસ આ ઇફેક્ટ હોય, એ તમે જેમ જેમ કાર્બનથી દૂર ખસતા જાય એમ ઓછી થતી જાય. હવે અહીંયા પ્લસ આઈ અસર આપણને આપેલી છે, પ્લસ આઈ અસર આપેલી છે, તો તમે જેમ જેમ આગળ જશો એમ અહીંયાથી કાર્બનની શૃંખલા આમ વધતી જાય છે, તો એની અસર 3 કાર્બન પછી નહીવત થઈ જાય. તો આ કાર્બન તરફ ઇલેક્ટ્રોન જતા જતા અહીંયા કાર્બન ઉપર ચાર્જ શું આવવા મળે, માઇનસ, અને આ કાર્બન ઉપર ચાર્જ શું થાય, પ્લસ ચાર્જ, અને એના ઉપર H2O અટેક કરશે. તો આ શું કરે છે, H2Oમાં રહેલો ઓક્સિજન ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરે અને પાઈ કોમ્પ્લેક્સને બ્રેક કરી નાખે. અને પાઈ કોમ્પ્લેક્સને બ્રેક કર્યા બાદ એમાંથી જ ઓક્સીમર્ક્યુરેશન પ્રોડક્ટ બનાવે, એડક્ટ, જેના યોગશીલ નિપજ તરીકે આપણે નામ આપીએ. તો જુઓ, નિપજ આ રીતે બનાવશે, CH3 CH2 CH, અને અહીંયા જોડાઈ ગયો ઓક્સિજન, એની સાથે જોડાયેલા છે 2 હાઇડ્રોજન. હવે ઇલેક્ટ્રોન પેર એને ડોનેટ કરી દીધી બંધ બનાવવા, એટલે એના ઉપર ચાર્જ આવી ગયો પ્લસ. ત્યાર પછી જે CH2 છે એ CH2 સાથે અહીંયાથી જોડાયેલો રહેશે HgOCOCH3. તો આપણી પાસે આ જે બનાવીએ તો કેવો છે, અસ્થાયી સંયોજન છે. હવે અસ્થાયી કેમ, ઓક્સિજન છે, જુઓ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, તો શું કરશે, બેમાંથી કોઈ એક હાઇડ્રોજનમાંથી H+ તરીકે ફાયર કરીને ત્યાંથી દૂર કરી નાખશે અને એના ઇલેક્ટ્રોન લઈ લેશે. હવે એ ઇલેક્ટ્રોન જો ત્યાંથી લઈ લે તો અહીંયાથી છૂટો પડી જશે -H+, અને એ જે H+ છૂટો પડ્યો ને એ આની સાથે જોડાઈ જતો હોય, બરોબર. તો એ બાય પ્રોડક્ટ તરીકે છૂટું પડે. ત્યાર પછી બાકી શું રહ્યું એમાંથી, તો CH3 CH2 CH, આ OH બની ગયો, તો અહીંયા આવી ગયો OH, અને અહીંયા CH2, અને અહીંયા ભાગ હતો HgOCOCH3, જેને જ આપણે નામ આપેલું છે ઓક્સીમર્ક્યુરેશન નિપજ. તો આ પ્રમાણેની એક આપણને યોગશીલ નિપજ એડપ્ટ બનાવતો હોય છે, ઓક્સીમર્ક્યુરેશન નિપજ. તો આપણી પાસે જે પાઈ કોમ્પ્લેક્સ બતાવ્યો છે, પાઈ કોમ્પ્લેક્સને અહીંયા બંધારણ તરીકે 1 આપું છું, આને બંધારણ તરીકે નંબર 2 આપું છું, આને બંધારણ તરીકે આપી દઉં છું નંબર 3. હવે જે અહીંયાથી ઓક્સીમર્ક્યુરેશન નિપજ મળી, એ ઓક્સીમર્ક્યુરેશન નિપજ આગળ રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરશે. હવે રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરે તો રિડક્શન કરતા તરીકે કોણ વાપર્યો છે, આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડનો યુઝ કરીએ છીએ. તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 છે. NaBH4માં Na+ આયન છે અને BH4 આયન તરીકે. એમાંથી આ જે BH4 છે એ શું કરશે, આને હાઇડ્રોજન દાન કરશે, એટલે બાકી શું રહ્યો, BH3. તો BH3 અહીંયાથી છૂટો પડી જશે, હાઇડ્રોજન એને દાન કરી દે છે. આ અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જશે, સોડિયમ આયન અહીંયાથી દૂર થઈ ગયો, બરોબર. અને ત્યાર પછી જે મેઇન પ્રોડક્ટ મળી એ CH3 CH2 CHOH CH3, તો નિપજ મળે છે આપણને બ્યુટેન 2 ઓલ તરીકેની બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે, જુઓ કે પ્રક્રિયા જ્યારે તમને આપેલી હોય તો ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશનની કન્ડિશન ઉપરથી તમે નક્કી કરી શકો કે પ્રક્રિયા કયા પ્રકારનો આલ્કોહોલ બનાવશે. મતલબ આની અંદર કોઈ ઇન્ટરમીડિયેટ નથી બનતો. પહેલી પ્રક્રિયામાં તમે વિચારો, અસમિતીય આલ્કીની જ્યારે એસિડ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રેશનની પ્રક્રિયા કરીએ છીએ તો ત્યાં કાર્બોકેટાઇન બને છે, અહીંયા કોઈ જ કાર્બોકેટાઇન બનતો નથી. મતલબ અહીંયા કોઈ જ મિકેનિઝમમાં ચેન્જ નહીં આવે,
મતલબ ત્યાં અહીંયા કોઈ પણ પ્રકારની સ્ટેબિલિટી ધારણ કરવા માટે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ એવું કશું થાય નહીં. સીધી પ્રક્રિયામાં યોગશીલ નિપજ પહેલી બનાવે છે અને યોગશીલ નિપજના આધારે જ પછી એ મેઇન પ્રોડક્ટ બનાવતો હોય છે રિડક્શન પ્રક્રિયા દ્વારા. તો આ જે પ્રક્રિયા આપેલી છે એનું નામ છે ઓક્સીમર્ક્યુરેશન. હાઇડ્રોજન દાન કર્યો એટલે રિડક્શન અથવા ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન. તો અહીંયા તમે જુઓ મર્ક્યુરેશન વાળો ભાગ, મર્ક્યુરિક વાળો ભાગ જોડાયો, અહીંયા જોડાય છે અને અહીંયાથી શું કરે છે? દૂર કરી નાખે. તો જો એ દૂર થઈ જાય તો આ ભાગ CH3COOHG તરીકે ત્યાંથી દૂર કરી નાખશે. તો આ પ્રકારની જે પ્રક્રિયા આપી એમાં આ ભાગ જે દૂર થાય છે એને તબક્કાને કહેવાય છે ડીમર્ક્યુરેશનનો તબક્કો. તો આ પહેલો તબક્કો મર્ક્યુરેશન. પછી જે પાઈ કોમ્પ્લેક્સ બન્યો એનું વિઘટન થાય છે તો એ તબક્કો બીજો એટલે ડીમર્ક્યુરેશન તરીકે ઓળખવામાં આવે. તો આપણી પાસે તમે જુઓ બે પ્રક્રિયાઓ આપણે જે દર્શાવીએ મુજબ અસમિતિ આલ્કીનમાં જ્યાં કોઈ પણ પ્રકારની મિકેનિઝમ, કોઈ પણ પ્રકારના ઇન્ટરમીડિયેટ વગર જોવા મળે, મતલબ જ્યાં કાર્બોકેટાયન નથી બનતો એવી બે પ્રક્રિયા, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન અને ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન. તો જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની વાત કરીએ, CH3CH2 CH ડબલ બોન્ડ CH2, તો એમાં આપણી પાસે જે કન્ડિશન છે એ કન્ડિશન કઈ છે? B2H6 બરાબર, ડાયબોરેન વાપરવાનો. બીજી કન્ડિશન H2O2 બેઝિક માધ્યમ. જ્યારે આમાં કન્ડિશન શું આપેલી છે? CH3CH2 CH ડબલ બોન્ડ CH2. તો પહેલી કન્ડિશન અહીંયા આપી છે મર્ક્યુરિક એસિટેટ, CH3COO ટ્વાઇસ HG ટેટ્રાહાઇડ્રોફ્યુરાન H2O અને બીજી કન્ડિશન બતાવી છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને બેઝિક માધ્યમ. તો જો બેઝિક માધ્યમ અહીંયા પણ આપેલું છે, પણ અહીંયા પેરોક્સાઇડ હતો એટલા માટે પ્રતિમાર્કોની કર્વ નિયમ મુજબ નિપજ. તો પ્રતિમાર્કોની કર્વ નિયમ મુજબ જ્યારે નિપજ મળે તો નિપજ અહીંયા આપણી પાસે આવે છે CH3 CH2 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 OH. તો બ્યુટેન 1 ઓલ આપે છે. જ્યારે આની અંદર આપણી પાસે નિપજ જુઓ CH3 CH2 CH OH CH3 બ્યુટેન 2 ઓલ પ્રકારની નિપજ દર્શાવતો હોય છે. તો આ પ્રકારે આપણી પાસે જે આલ્કીન સંયોજન છે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવા માટેની મેઇન 3 મેથડ આવી ગઈ. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન માર્કોની કર્વ મુજબ નિપજ આપે. બીજા નંબરમાં હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા, તો એ પ્રતિ માર્કોની કર્વ નિયમ મુજબ આપે. અને ત્રીજી ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન જે માર્કોની કર્વ નિયમ મુજબ સેકન્ડરી આલ્કોહોલ અહીંયા નિપજ દર્શાવતો છે. બરાબર, તો આ પ્રકારની બીજી થિયરી આપણે સમજાવી. ત્યાર પછી ત્રીજી હવે બનાવટ લઈશું આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આલ્કોહોલની બનાવટના ટોપિક. બરાબર, જોઈએ. ચલો ત્યાં સુધી પહેલાં આને નોંધ કરી લો. આલ્કોહોલમાં બનાવટ નંબર 3 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. હવે આ જે ક્વેશ્ચન આપેલો છે એક્ઝામની રીતે મોસ્ટ IMP ક્વેશ્ચન જેને કહી શકાય. તમારી બોર્ડની એક્ઝામ હોય અથવા એન્ટ્રન્સ એક્ઝામ હોય, ગુજકેટ હોય કે ગમે તે, ત્યાં તમારે આ થિયરીની જરૂર પડશે જ. MCQ હોય અથવા થિયરી બેઝ આપેલો. તો સૌથી પહેલાં તમે જુઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે કોને કહીએ છીએ કે જ્યારે આલ્કાઇલ હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે સૂકા ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો જે RMGX અથવા ARMGX મળે, મતલબ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બને છે. એને જ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે નામ આપીએ છીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે આપણી પાસે RMGX ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું સૂત્ર છે. એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રહેલા જે બે એક આલ્કાઇલ સમૂહનો કાર્બન અને ધાતુ વચ્ચેનો જે બંધ છે એ ખૂબ જ ધ્રુવીય બંધ ધરાવતા હોય. હવે એના પાછળનું કારણ શું? બંનેની વિદ્યુત ઋણતાનો મેજર ડિફરન્ટ. એમાં જે R આપેલો છે, આરની અંદર જોડાયેલો છે કાર્બન, એ કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી ગણીએ છે? 2.5. મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ જેની વિદ્યુત ઋણતા ગણીએ છે 1.2. તો આ વિદ્યુત ઋણતાનો તમે જુઓ તફાવત બહુ મોટો જોવા મળે. સાથે સાથે આપણી પાસે બીજી પણ એક વસ્તુ છે જેના કારણે અહીંયા આ ઘટના જોવા મળતી હોય કે જે કાર્બન છે એ કાર્બન પ્રબળ ધન વિદ્યુત ભારી છે. અરે સોરી, ધન વિદ્યુત ભારી નહીં, કાર્બન જે આપેલો છે કાર્બન ઋણ વિદ્યુત ભારી છે.
કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે, તો હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે એવું કહી શકાય. અને આની વિદ્યુત ઋણતા ઓછી છે તો આ પ્રબળ ધન વિદ્યુતભારી કહી શકું, હાઈલી ઇલેક્ટ્રો પોઝિટિવ કહી શકાય. તો આ જે આપેલો છે પ્રબળ ઋણ વિદ્યુત ભારિત અને આ જે દર્શાવ્યો છે પ્રબળ ધન વિદ્યુત ભારિત છે. અને એના કારણે શું જોવા મળે છે, RMgX વચ્ચે જ્યારે બંધ બનેલો હોય ત્યારે આ પ્રબળ ઋણ વિદ્યુત ભારિત છે ને પ્રબળ ધન વિદ્યુત ભારી હોવાના કારણે એમની વચ્ચે એક ચોક્કસ બંધ ધ્રુવીયતા જોવા મળે. બંધ ધ્રુવીયતામાં આ ધન વિદ્યુત ભારિત હોવાના કારણે એના ઉપર ઇલેક્ટ્રોન દૂર થતા હોય અને ઇલેક્ટ્રોન કોને ટ્રાન્સફર થતા હોય, કાર્બનને. કારણ કે ધાતુ છે, ધાતુ ઇલેક્ટ્રોન દાન કરી દેશે અને એના કારણે આલ્કાઇલ સમૂહ ઉપર ચાર્જ શું આવી જશે, માઇનસ. તો આ પ્રમાણે એક આખી બંધ ધ્રુવીયતા જોવા મળે. આ બંધ ધ્રુવીયતાના કારણે જ અહીંયાથી બંધ ધીમે રહીને તૂટી જતો હોય ઝડપથી. અને એ જે બંધ તૂટે છે એ જ બંધમાં રહેલો જે કાર્બ એનાયન છે, એ કાર્બ એનાયન જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં રહેલો જે ભાગ છે એ સામે અટેક કરવા પ્રયત્ન કરતો હોય. તો મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે આપેલો છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એક પ્રકારે આમ જોવા જાવ તો પોટેન્શિયલ સોર્સ ઓફ કાર્બ એનાયન કહી શકાય. કાર્બ એનાયન બને છે પોટેન્શિયલ સોર્સ ઓફ કાર્બ એનાયન તરીકે કહી શકાય. તો આ કાર્બ એનાયનનો સોર્સ હોવાના કારણે એનો જ ઉપયોગ કરીને આપણે પ્રક્રિયાની અંદર મોટા ભાગે નિપજ બનાવવાનો પ્રયત્ન કરતા હોય. તો હવે આપણી પાસે પ્રશ્ન આપેલો છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કોની સાથે કરવાની, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા અહીંયા કાર્બોનિલ સંયોજન સાથે કરવાની. કાર્બોનિલ સંયોજનો કયા, તો આલ્ડીહાઇડ અને કીટોનનો જ યુઝ કરો. કાર્બોનિલ સંયોજનો સાથે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે સૌથી પહેલાં શું કરે છે, એ યોક્સિલ નિપજ બનાવતી હોય અને એ યોક્સિલ નિપજનું પછી એસિડિક માધ્યમ વડે જળ વિભાજન કરાવો અથવા તો પાણી ઉમેરીને એમાં સલ્ફ્યુરિક એસિડ 2-3 ડ્રોપ્સ નાખી દો, HCl નાખી દો અથવા તો પછી NH4Cl પણ તમે ઉમેરી શકો. તો એ પ્રમાણે એનું હાઇડ્રોલિસિસ કરીને તમે મુખ્ય નિપજ તરીકે આલ્કોહોલ બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણો જે પ્રશ્ન છે એ મુજબ કે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કઈ રીતે બનાવ્યો હતો, તો આલ્કાઇલ હેલાઇડ સંયોજન. આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે અને એમાં દ્રાવક તરીકે કોનો ઉપયોગ કર્યા, ડ્રાય ઇથર. તો ડ્રાય ઇથરનો ઉપયોગ કરવામાં આવે તો આ શું કરશે, આને ઇલેક્ટ્રોન આપશે. કેમ, આ વિદ્યુતઋણી પરમાણુ માઇનસ ચાર્જ છે, આના ઉપર પ્લસ ચાર્જ છે અને આ ધાતુ છે, તો ધાતુ ઇલેક્ટ્રોન કોને દાન કરશે, આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો કેન્દ્રાનુરાગી તરીકે વધશે. તો એ પ્રમાણે એના દ્વારા એની સાથે બંધ બનાવીને RMgX આલ્કાઇલ મેગ્નેશિયમ હાઇલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવતો હોય. માની લો કે આની જગ્યાએ એરોમેટિક રિંગ પણ આપેલી હોય, બરોબર, હજુ સુધી આવ્યો નથી પણ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આવશે, આની જરૂર પડશે. એરોમેટિક રિંગ છે, મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપો, ડ્રાય ઇથરનો યુઝ કરો તો આ કાર્બન સાથે આ જોડાશે અને એના કારણે એરાઇલ મેગ્નેશિયમ હાઇલાઇડ તરીકે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવી શકે છે. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલની બનાવટ સમજાવવાની છે. ક્લિયર, સમજાય છે, બરાબર. તો ચલો જોઈએ હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના આધારે કઈ રીતે દર્શાવી શકાય છે. હવે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપેલો છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા આપણે કાર્બોનિલ સંયોજન સાથે કરવાની. કાર્બોનિલ સંયોજન તરીકે આલ્ડીહાઇડ અથવા કીટોન વપરાય છે. ચલો, તો અહીંયા જનરલી આપણે કાર્બોનિલ સંયોજન લઈ લઈએ છીએ, એ ગમે તે હોઈ શકે, આલ્ડીહાઇડ અથવા કીટોન. તો નામ અહીંયા લખી દઈશું કાર્બોનિલ સંયોજન. આ કાર્બોનિલ સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX સાથે કરવામાં આવે. દ્રાવક તરીકે અહીંયા ડ્રાય ઇથર કમ્પલસરી તમારે વાપરવો પડશે કારણ કે અહીંયા શું છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે ડ્રાય ઇથરમાં એનું દ્રાવણ બનાવેલું હોય. હવે અહીંયાથી શું કરશે કે આપણે લાસ્ટ પોઈન્ટમાં ભણી ગયા કે આલ્કીન હોય તો આલ્કીન સંયોજનો યોક્સિલ પ્રક્રિયા આપે. પાઇબંધ હતો એટલે તો આની અંદર પણ યોક્સિલ પ્રક્રિયા થાય કારણ કે આની પાસે પણ પાઇબંધ છે. પણ આલ્કીનમાં 2 પરમાણુ કાર્બન કાર્બન હતા એટલે વિદ્યુત ઋણતાનો તફાવત નહોતો એટલે તેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ જોવા મળે નહીં. જ્યારે આમાં શું જોવા મળે, અહીંયા આ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય, જેના કારણે આમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઉત્પન્ન થાય અને એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સીને પૂર્ણ કરવા માટે કોઈ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ એના ઉપર અટેક કરે. તો ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ એટલે શું કહેવાય, એને આપણે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. તો મતલબ અહીંયા જે યોક્સિલ પ્રક્રિયા થશે કઈ કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા. તો સૌથી પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કાર્બોનિલ સંયોજનના કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે અને એમાંથી એક યોક્સિલ નિપજ પહેલાં બનાવે. એ યોક્સિલ નિપજનું પછી હાઇડ્રોલિસિસ થઈને એમાંથી આલ્કોહોલ નિપજ તરીકે બને. તો જુઓ કઈ રીતે બંધ જ્યારે તૂટશે ત્યારે બંધમાંથી બંધ કયો તૂટે, જે બંધ બનેલો હોય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આ બંધ તૂટી જશે. તો વિદ્યુત ઋણતા કોની વધારે છે,
કાર્બનની, તો બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર જવા જોઈએ? કાર્બન ઉપર. અથવા બીજું ધ્યાન શું રાખવાનું, એના સિવાય જો વિદ્યુત ઋણતા યાદ ન હોય તો ધાતુ છે, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરશે. બસ આટલું વસ્તુ ધ્યાન રાખજો. તો આ ઇલેક્ટ્રોન મેળવશે તો આના ઉપર ચાર્જ આવશે માઇનસ, મેગ્નેશિયમ ઉપર ચાર્જ આવશે પ્લસ. તો જે કાર્બનવાળો ભાગ છે એ ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર અટેક કરશે, મેગ્નેશિયમવાળો ભાગ છે વિદ્યુત ઋણી પરમાણુ ઓક્સિજન ઉપર અટેક કરે. તો જે મધ્યવર્તી સંયોજન બનાવશે એ આ રીતે આવશે. સી અહીંયા ઓક્સિજન છે તો એ ઓક્સિજનને શું કરીએ છીએ આપણે અહીંયા નીચે લઈ લઈએ, એની સાથે જોડાય છે Mg(X) અને અહીંયાથી જોડાઈ ગયો કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ. તો આ જે મધ્યવર્તી સંયોજન બનાવે એ શું કહેવાય? યોગશીલ નિપજ કહેવાય. પાયબંધ દૂર થઈ ગયો, પ્રક્રિયક આખો એમાં ઉમેરી ગયો એટલે આને કહેવાય યોગશીલ નિપજ, અથવા તો પછી એડક્ટ પણ તરીકે નામ. અને એક આ મધ્યવર્તી છે, અહીંયા યોગશીલ નિપજ તરીકે જે બને છે મધ્યવર્તી છે. હવે આ જે મધ્યવર્તી બન્યો એનું હાઇડ્રોલિસિસ થાય, જળ વિભાજન. જળ વિભાજન કરવાનું પાણી વડે. તો પાણીના એનો છૂટા પાડવા એમાં સ્લાઇટલી એસિડ એડ કરી દો. અહીંયા જે એસિડ વપરાયો છે એ જળ વિભાજન માટે, જળ વિભાજનમાં પાણીનો યુઝ કરો અને એની સાથે કાં તો H2SO4 પણ વપરાતો હોય અથવા HCl પણ વપરાતો હોય અથવા NH4Cl પણ વપરાય છે, કારણ કે એનું જલીય દ્રાવણ કેવું છે? એસિડિક ગણાતું હોય છે. પ્રબળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર આપેલો છે. હવે જળ વિભાજન થાય એટલે જે બંધ અહીંયા બન્યો હતો, આ બન્યો છે એ જ બંધ પાછો તૂટી જાય. તો મતલબ ફરીથી આ બંધ અહીંયા તોડી નાખો. જેવો બંધ તૂટશે તો જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોના ઉપર જશે? ઓક્સિજન ઉપર. તો ઓક્સિજન ઉપર ચાર્જ આવશે માઇનસ, આના ઉપર ચાર્જ આવશે પ્લસ. H2O માંથી H પ્લસ OH માઇનસને છૂટા પાડી દો. એક H પ્લસ આયન છૂટો પડશે, બીજો OH માઇનસ આયન. તો H પ્લસ ઓક્સિજન ઉપર જશે, OH માઇનસ અહીંયા આવશે એટલે બાય પ્રોડક્ટ બનાવશે MgOH(X). બરાબર, OH માઇનસ આવી જશે ધન વિદ્યુત ભારિત મેગ્નેશિયમ ઉપર અને ઓક્સિજન ઉપર આવી જશે હાઇડ્રોજન. એટલે નિપજ જે બનાવશે આ રીતે આવશે C અને અહીંયા છે આલ્કાઇલ સમૂહ અને અહીંયા આવી ગયો OH. તો તમે જુઓ કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ આવી ગયો, એટલા માટે આ જે સંયોજન બન્યું એ શું કહેવાય? આલ્કોહોલ નિપજ આપે છે. હવે એ આલ્કોહોલ કયો છે એનો આધાર તમે કયો કાર્બોનિક સંયોજન વાપરો છો એના ઉપર છે, એના આધારે આપણને જવાબ મળશે. તો કાર્બોનિક સંયોજન તરીકે તમે અહીંયા જો હાઇડ્રોજન મૂકશો બંને તો ફોર્માલ્ડિહાઇડ બનાવશે. એક હાઇડ્રોજન મૂકો, એક આલ્કાઇલ સમૂહ બનાવો તો કોઈ અન્ય આલ્ડિહાઇડ આવશે. બંને આલ્કાઇલ અથવા બંને એરાઇલ મૂકી દેશો તો કીટોન સંયોજન બને. તો આપણી પાસે 3 પ્રકારના કાર્બોનિક સંયોજન અહીંયા મળશે, એક ફોર્માલ્ડિહાઇડ, એક અન્ય આલ્ડિહાઇડ અને એક કીટોન. ત્રણેના ઉદાહરણથી આપણે સમજાવવાની છે થિયરી. ચલો, તો સૌથી પહેલાં અહીંયા લઈએ કે જો આમાં ફોર્માલ્ડિહાઇડનો યુઝ કર્યો હોય, મતલબ HCOH, ફોર્માલ્ડિહાઇડ જેને આપણે કહીએ છીએ મિથેનાલ. જો મિથેનાલની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો હવે તમારે ધ્યાન રાખવાનું બોન્ડ કયો તોડ દો? RMG વચ્ચેનો. અને પછી ધ્યાન શું રાખવાનું? કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર. તો પહેલો મધ્યવર્તી બનાવશે અહીંયા. મધ્યવર્તી જે બનશે એને અહીંયા લખું છું HCH. હવે મેગ્નેશિયમ જાય છે ઓક્સિજન ઉપર તો અહીંયા મૂકી દઈએ છે OMgX અને આની સાથે જોડાઈ ગયો આલ્કાઇલ સમૂહનો R. ત્યાર પછી શું થશે? આનું હાઇડ્રોલિસિસ, જળ વિભાજન થશે. તો જળ વિભાજન દ્વારા જ આલ્કોહોલ બનાવશે. તો ત્યાર પછી આનું જળ વિભાજન કરી નાખો, H2O H+ અથવા તો H3O+ પણ લખી શકાય. જળ વિભાજન થશે, આ બોન્ડ બ્રેક થઈ જશે અહીંયાથી. તો આના ઉપર આવી જશે હાઇડ્રોજન, આના ઉપર જશે OH. તો MgOH છૂટો પાડશે અને બાકીની જે નિપજ આવી એ આલ્કોહોલ બનાવશે. તો આપણે પહેલાં આને લખવાનું, બરાબર, જે આલ્કાઇલ સમૂહ આપ્યો છે તો R. ત્યાર પછી કાર્બન ઉપર 2 હાઇડ્રોજન CH2 અને ઓક્સિજન ઉપર આવી ગયો હાઇડ્રોજન. તો જુઓ CH2OH મતલબ આલ્કોહોલ કયા પ્રકારનો થઈ ગયો? પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે. તો તમારી પાસે આ હિન્ટ મળી ગઈ કહેવાય અહીં શકે. કોઈપણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા જ્યારે ફોર્માલ્ડિહાઇડ સાથે કરવામાં આવે તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ આપે. ચલો ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1, ફોર્માલ્ડિહાઇડ HCHO જેને આપણે નામ આપ્યું છે મિથેનાલ. મિથેનાલની પ્રક્રિયા CH3MgI સાથે કરવામાં આવે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે જેને આપણે નામ આપીએ છીએ મિથાઇલ
મેગ્નેશિયમ આયોડાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા ડ્રાય ઇથરની હાજરીમાં. તો ફરી પાછી એની જ પ્રોસેસ, બરાબર. પાઈ ઇલેક્ટ્રોન લઈ જાઓ ઓક્સિજન ઉપર, કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર. તો મધ્યવર્તી બનાવશે HCHOMgI અને અહીંયા જોડાઈ ગયો CH3. તો આ પ્રકારે એક મધ્યવર્તી બન્યું. ત્યાર પછી એ મધ્યવર્તીનું હાઇડ્રોલિસિસ H2O H+. તો આ બોન્ડ અહીંયાથી બ્રેક કરી નાખો. તો બાકીનો ભાગ -MgOHI અને નિપજ જે મળશે CH3CH2OH. તો નિપજ બનાવે છે CH3CH2OH, જેને આપણે નામ આપીએ છીએ ઇથેનોલ તરીકે ઓળખાય. તો હવે જુઓ નિપજ બને છે કઈ રીતે, તમને આના પરથી આઈડિયા આપશે. ફોર્માલ્ડિહાઇડમાં કેટલા કાર્બન છે, મિથેનોલમાં 1 અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં પણ કેટલા, 1 જ. તો તમને પહેલી આટલી વસ્તુ ખબર છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા જો મિથેનોલ અથવા ફોર્માલ્ડિહાઇડ સાથે કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ જ બને. પણ એ કેટલા કાર્બન ધરાવતો એ તમને પ્રક્રિયકો સમજાવશે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે 1 કાર્બન છે અને મિથેનોલ સાથે પણ 1 કાર્બન છે. તો બંનેના ટોટલ કાર્બન કેટલા થયા, 2. તો 2 કાર્બન ધરાવતો પ્રાઇમરી આલ્કોહોલ એટલે હંમેશા કયો કહેવાય, ઇથાઇલ આલ્કોહોલ જ. ખ્યાલ આવે છે, બરાબર. તો ઇથેનોલ બનાવે છે અહીંયાથી નિપજ. તો આપણી પાસે એક આ રિએક્શન આ રીતે સમજાવેલી છે. ત્યાર પછી બીજા ઉદાહરણ પરથી હું તમને સમજાવું છું અને બીજી કઈ રીતે પણ પ્રાથમિક આલ્કોહોલ બને છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર. ચાલ પહેલાં આ નોંધ કરી દો. ઉદાહરણ નંબર 2. બીજું ઉદાહરણ અહીંયા ચેન્જ કરીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં. ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. હવે આ જે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા છે એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે હું વાપરું છું CH3CH2MgBr, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આનો યુઝ કરીએ છીએ ડ્રાય ઇથર. તો જુઓ હવે પછી શું કરવાનું, ધાતુ અને કાર્બન વચ્ચેનું બંધ તોડી નાખો. જે બંધ તૂટે જે કાર્બન પાસેથી એ જ કાર્બનને ક્યાં લઈ જાઓ, કાર્બન ઉપર. પાઈ ઇલેક્ટ્રોન કોના ઉપર લઈ દો, ઓક્સિજન ઉપર. અને બાકીનો જે ભાગ છે એ ક્યાં આવવો જોઈએ, ઓક્સિજન ઉપર. ક્લિયર. તો મધ્યવર્તી સંયોજન બનાવશે, મધ્યવર્તી સંયોજન આવશે HCH અને આની સાથે ઓક્સિજન ઉપર જોડાઈ ગયો OMgBr અને અહીંયા જોડાય છે CH2CH3. બરોબર. એટલે ધ્યાન રાખજો, કારણ કે ઘણા છોકરાઓ આની અંદર ભૂલો કરતા હોય છે. બંધ અહીંયાથી તોડે ખરા પણ સીધો કોણ જોડીએ, CH3 જોડે. એટલે આ જે ભાગ છે એને ઉલટાવી લખે CH3CH2. એ વસ્તુ ખોટી કહી શકાય, બરોબર. એ રીતે ના લખાય. ત્યાર પછી આનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે H2O વડે. હાઇડ્રોલિસિસ કરશો એટલે આ બંધ અહીંયાથી તૂટી જશે. તો બાકીનો છે ઓક્સિજન, એના ઉપર હાઇડ્રોજન આવશે એટલે નિપજ શું આવશે, CH3CH2 અને OH. તો પ્રોડક્ટ આપે છે CH3CH2CH2OH, પ્રોપેન 1 ઓલ અને -MgOHBr આ રીતે છૂટો પડે. તો તમે જુઓ પ્રક્રિયાની જે હિન્ટ મળી મુજબ ફોર્માલ્ડિહાઇડની જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ જ બનાવે છે. પણ કયો આલ્કોહોલ હશે, ડિપેન્ડ. બંનેમાં કાર્બન ટોટલ કેટલા જુઓ, 1, 2 અને 3. તો 3 કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ એટલે કયો મળ્યો, પ્રોપેન 1 ઓલ જ મળે છે. ક્લિયર. ચલો એક આ રીતે છે. હવે આની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથિલિન ઓક્સાઇડ સંયોજન હોય અથવા ઓક્સિરેન જેને કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ઇથિલિન ઓક્સાઇડ એટલે આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2 હોય તેને ઇથિલિન કહીએ. અહીંયાથી પાઈ બંધ હટાવી દો અને એની વચ્ચે અહીંયા કોણ જોડાયેલો હોય, ઓક્સિજન. તો આને કહેવાય છે ઇથિલિન ઓક્સાઇડ. ઇપોક્સાઇડ સંયોજનો મોટા ભાગે જેને કહેવાતા હતા. અને આ જે સંયોજન છે એનું બીજું નામ છે ઓક્સિરેન. બરાબર. આ તમારો એક્સ્ટ્રા પોઈન્ટ છે એટલે ધ્યાન રાખજો આને, કે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઓક્સિરેન ઇથિલિન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો એના દ્વારા આપણે પ્રાથમિક આલ્કોહોલ બનાવે છે. કઈ રીતે છે તો જુઓ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX પ્લસ પ્રક્રિયા બતાવવાની છે ઇથિલિન ઓક્સાઇડ સાથે CH2CH2O અને અહીંયા પણ કોનો યુઝ કરો, ડ્રાય ઇથર.
કારણ કે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપર્યો. હવે અહીંયાથી ઘટના શું બનશે? આ બોન્ડ અહીંયા બ્રેક થઈ જશે. જેવો બંધ તૂટે આના ઉપર ઇલેક્ટ્રોન આવશે એટલે ચાર્જ આવશે નેગેટિવ. અહીંયા વિદ્યુત ઋણી પરમાણુ ઓક્સિજન છે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. તો આ આલ્કાઇલ સમૂહ ધન વિદ્યુત ભારિત કાર્બન ઉપર ઇલેક્ટ્રોન લઈને જતો રહે અને મેગ્નેશિયમ હેલાઇડ ઓક્સિજન ઉપર જાય. તો સંયોજન આ રીતે આવશે R અને એ જોડાય છે આની સાથે CH2 અને એની સાથે ઓક્સિજન ઉપર આવી ગયો Mgx. તો આ રીતનું એક મધ્યવર્તી સંયોજન બનાવો. એ મધ્યવર્તી સંયોજન જે બન્યું એનું જળ વિભાજન કરી નાખો. જળ વિભાજન કરશો તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખશે. તો ઓક્સિજન ઉપર હાઇડ્રોજન આવશે -MgOH અને નિપજ બનાવશે RCH2OH. તો આમાં પણ તમે જુઓ પ્રાઇમરી આલ્કોહોલ જ બનાવે છે. હવે આ જે પદ્ધતિ આપી એ પદ્ધતિ ઇન્ડસ્ટ્રી લેવલે બહુ જ વપરાય છે. કઈ રીતે? તમારી પાસે જે આલ્કાઇલ હેલાઇડ આપેલો હોય, જેટલા કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ, એના કરતાં 2 વધારે કાર્બન ધરાવતો શબ્દ સમજો. આ જે RMgX છે કઈ રીતે બનાવ્યો? RX પ્લસ Mg gives ડ્રાય ઇથર અને એમાંથી જ બનાવ્યો તો આપણે RMgX. તો આ આલ્કાઇલ હેલાઇડ છે. એ આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન કરતાં 2 વધારે કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ જો બનાવવો હોય તો તમે સીધી આ મેથડનો યુઝ કરી શકો છો. બરાબર. ચલો ઉદાહરણથી સમજીએ. જુઓ, એક્ઝામ્પલ માટે આને હટાવી દઉં છું અહીંયા. તો જુઓ, આપણું જે ઉદાહરણ છે એ મુજબ એક્ઝામ્પલ વાપરું છું અહીંયા CH3I મિથાઇલ આયોડાઇડ લીધો અને 2 વધારે કાર્બન ધરાવતો મારે પ્રાથમિક આલ્કોહોલ બનાવવો છે. તો પહેલાં આની પ્રક્રિયા કોની સાથે બનાવો? મેગ્નેશિયમ ધાતુ સાથે. તો શું બનાવશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સંયોજન બનાવશે. એ જે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ બન્યું, હવે એની આગળ પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે. CH2O અને અહીંયા યુઝ કરવાનો છે ડ્રાય ઇથર. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આ આના ઉપર અટેક કરશે, મેગ્નેશિયમ આના ઉપર જશે, ઇલેક્ટ્રોન જશે ઓક્સિજન ઉપર. તો બંધારણ આપશે CH2OMgI. મધ્યવર્તી સંયોજન બની ગયું. એનું જળ વિભાજન કરી નાખો H2OH+. તો બાય પ્રોડક્ટ છૂટી પડી જશે MgOHI અને નિપજ આપશે CH3CH2CH2OH 1 પ્રોપેનોલ અથવા પ્રોપેન 1 ઓલ. તો તમે જોઈ શકો છો. જુઓ, જે સંયોજન હતું આયોડોમિથેન અથવા મિથાઇલ આયોડાઇડ, એ મિથાઇલ આયોડાઇડમાં એક જ કાર્બન હતો અને તમે જે નિપજ બનાવી એ કેટલી થઈ ગઈ? તો 2 વધારે કાર્બન ધરાવતી નિપજ. પણ કોના દ્વારા બનાવી? તમે ઓક્સિરેન દ્વારા બનાવી છે. તો આ મેથડ ઇન્ડસ્ટ્રીયલ લેવલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો લખી લો પહેલાં આને. એક્ઝામ્પલ સમજાવું છું અહીંયા. હેલો એરિન સંયોજન છે. હેલો એરિન તરીકે બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે ડ્રાય ઇથરની હાજરીમાં. તો જે મેગ્નેશિયમ ધાતુ છે એ હેલોજન અને કાર્બન વચ્ચેના બંધ બનાવશે અને એમાંથી મધ્યવર્તી સંયોજન બનાવે છે આપણે. તો એ જે સંયોજન છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે, જેને આપણે દર્શાવીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે. RMgX ની જગ્યાએ ARMgX પણ હોઈ શકે છે. હવે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવ્યો, એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઓક્સિરેન ઉપર અટેક કરશે. ડ્રાય ઇથર. ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી પાછો બોન્ડ બ્રેક થશે. જેવો બંધ તૂટશે, આ જે એરાઇલ સમૂહનો કાર્બન છે આ કાર્બન ઉપર જશે, કારણ આના ઉપર નેગેટિવ ચાર્જ છે, આના ઉપર પોઝિટિવ ચાર્જ. અને આ બંધ તૂટે છે ત્યારે ઇલેક્ટ્રોન કોના ઉપર જાય છે? કાર્બન ઉપર. તો કાર્બનવાળો ભાગ કાર્બન સાથે જોડાય છે. તો પહેલાં એક મધ્યવર્તી બનાવશે C6H5, અહીંયા જોડાયો CH2 ઓક્સિજન ઉપર આવી ગયો Mg
બીઆર અને ત્યાર પછી આનું શું કરી નાખો જળ વિભાજન થશે -mgOH બીઆર તો અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે અને હાઇડ્રોજન એના ઉપર જોડાય એટલે નિપજ આપશે C6H5 CH2CH2OH તો તમે જુઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હતો અથવા જે હેલો એરિન હતો એની પાસે જે કાર્બન હતા એના કરતાં 2 વધુ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ જ બનાવે જે નિપજનું નામ લખવું હોય તો હું લખી શકું છું ફિનાઇલ ઇથેનોલ કેમ આવું લખ્યું આ એક વિસ્થાપિત સમુદ્રી ગણાય આ મેઇન આલ્કોહોલ કહેવાય છે તો આ પ્રકારે આપણી પાસે સૌથી પહેલાં ફોર્માલ્ડિહાઇડ હોય અથવા ઓક્સિરેન હોય અને જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એની સાથે પ્રક્રિયા કરે તો એ પહેલાં યોક્સિલ નિપજ બનાવે છે ત્યાર પછી એનું હાઇડ્રોલિસિસ દ્વારા એ પ્રાઇમરી આલ્કોહોલ બનાવી શકે હવે ચેન્જ કરીએ છીએ આમાં નંબર 2 કે જો અન્ય કોઈ આલ્ડિહાઇડનો ઉપયોગ કર્યો હોય અન્ય આલ્ડિહાઇડ એટલે અહીંયા એક વેલેન્સી R ગણી લઉં છું બીજી વેલેન્સી હાઇડ્રોજનને રાખું પહેલાં આપણી પાસે બંને જગ્યાએ હાઇડ્રોજન હતા હવે એની જગ્યાએ મેં શું કરી દઉં એક R ગોઠવી દો ને એક હાઇડ્રોજન રાખ્યો છે અને આના વડે પ્રક્રિયા દર્શાવી આના ઉપર અંશતઃ ઋણ વીજભાર અંશતઃ ધન વીજભાર પ્રક્રિયા બતાવીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે RMgX ડ્રાય ઇથર તો હવે ફરી એની જ પ્રોસેસ કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર લઈ જાઓ પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર બાકીનો ભાગ ઓક્સિજન સાથે તો મધ્યવર્તી સંયોજન બનાવશે RCHOMgX અને અહીંયા જોડાઈ જશે આલ્કાઇલ સમૂહ ત્યાર પછી આનું જળ વિભાજન H2O H+. ફરી પાછું અહીંયાથી બંધ તૂટશે H2O માંથી H+ અહીંયા આવશે OH- મેગ્નેશિયમ સાથે જોડાશે એટલે -MgOH X અને ત્યાર પછી આમાંથી જે નિપજ મળી એ જુઓ હવે પહેલો એક R અહીંયા છે એની સાથે જોડાયેલો કાર્બન એ કાર્બન ઉપર એક હાઇડ્રોજન એની સાથે બીજો એક આલ્કાઇલ સમૂહનો કાર્બન છે એને અહીંયા મૂકી દો અને ઓક્સિજન ઉપર આવી ગયો હાઇડ્રોજન એટલે અહીંયા મૂકી દો OH તો આલ્કોહોલ શું બની ગયું સેકન્ડરી આલ્કોહોલ નિપજ આપે છે ક્લિયર ચલો હવે આને એક્ઝામ્પલ પરથી સમજીએ જુઓ ઉદાહરણ નંબર 1 અન્ય આલ્ડિહાઇડ તરીકે હું મૂકું છું CH3COH એસિટાલ્ડિહાઇડ છે અથવા તો 2 કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ એટલે એને ઇથેનાલ કહેવાય એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનાલની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે ડ્રાય ઇથર તો એ જ પ્રોસેસ બતાવો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઓ કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર બાકીનો ભાગ ઓક્સિજન ઉપર તો મધ્યવર્તી સંયોજન બનાવશે CH3CHOMgI અને અહીંયા આવી ગયો CH3 હાઇડ્રોલિસિસ કરો એનું H2O H+ તો અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખો -MgOH અને મેઇન પ્રોડક્ટ તમે લખવાનું શરૂઆત કરશો CH3 છે પહેલો એની સાથે CH બીજો એક CH3 જોડાયેલો છે અહીંયા અને ઓક્સિજન ઉપર આવી ગયો હાઇડ્રોજન એટલે નિપજ બની ગઈ પ્રોપેન 2 ઓલ તો જુઓ આમાં પણ ડાયરેક્ટ હિન્ટ તમને મળશે જેટલા કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ અને જેટલા કાર્બન ધરાવતો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એના કુલ કાર્બન ગણી લેવાના કુલ કાર્બન કેટલા થયા 1 2 3 તો 3 કાર્બન ધરાવતો સેકન્ડરી આલ્કોહોલ નિપજ મળી જોઈએ તો નિપજ કઈ મળી પ્રોપેન 2 ઓલ જ ચલો બીજું એક ઉદાહરણથી સમજાવું છું એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ અહીંયા ચેન્જ કરીએ છીએ CH3CHO આને ચેન્જ કરું છું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બદલી નાખું CH3CH2MgBr તો હવે તમે ડાયરેક્ટ અહીંયાથી કહી શકશો કે કઈ નિપજ મળશે ટોટલ કાર્બન ગણી લો સેકન્ડરી આલ્કોહોલ બનવું જોઈએ 1 2 3 4 4 કાર્બન ધરાવતો સેકન્ડરી આલ્કોહોલ એમાં લાંબી શૃંખલા 1 2 અને 3 કાર્બન થશે અને એક ચોથો એટલે 4 કાર્બન ધરાવતો આલ્કોહોલ બન્યો એમાં છેડેથી બીજા નંબર પર અહીંયા ઓક્સિજન છે તો આ OH બનાવશે એટલે છેડેથી બીજા નંબર પર હાઇડ્રોક્સી સમૂહ એટલે બ્યુટેન 2 ઓલ નિપજ આવશે ચલો તો પહેલાં મધ્યવર્તી બનાવીએ મધ્યવર્તી તરીકે CH3CHOMgBr CH2CH3 બરાબર અહીંયાથી બોન્ડ બ્રેક થાય છે આ બળ તૂટે છે તો આ કાર્બન ઉપર જશે મેગ્નેશિયમવાળો ભાગ ઓક્સિજન ઉપર જશે પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર તો સંયોજન અહીંયાથી એનું હાઇડ્રોલિસિસ કરીને આલ્કોહોલ નિપજ આપશે -MgOH અને પ્રોડક્ટ આપે છે CH3CHOH CH2CH3
3 તો મતલબ નિપજ બનાવે છે બ્યુટેન 2 ઓલ તરીકે નિપજ આપે છે, બરાબર. તો આ રીતે સેકન્ડરી આલ્કોહોલ જો બનાવવો હોય તો તમે બનાવી શકો છો. સાથે સાથે અહીંયા સેકન્ડરી આલ્કોહોલ ફોર્મિક એસિડનો જો એસ્ટર લેવામાં આવેલો હોય અને જો એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો એના દ્વારા પણ બનાવી શકાય છે. હવે ઘણાને પ્રશ્ન એ થતો હશે કે સર એનસીઈઆરટીની બુકમાં તો આટલું બધું આપ્યું નથી તો તમે શા માટે લખાવો? ધ્યાન રાખજો, એનસીઈઆરટીનું બુકની અંદર જે ટોપિક આપેલો છે તમને સીધી રિએક્શન મેઇન બતાવી છે. જે એક્સ્ટ્રા લખું છું બધું તમારી એન્ટ્રન્સ એક્ઝામ માટે જ છે, પણ જ્યારે તમારી બોર્ડની એક્ઝામમાં લખવાનું થાય તો બોર્ડની એક્ઝામમાં શું કરવાનું? સૌથી પહેલાં કાર્બોનિલ સંયોજનવાળી જે પ્રક્રિયા મેઇન પહેલી બનાવી એ બનાવો. બીજા નંબરમાં ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સીધું ઉદાહરણ લઈને આપ્યો જવાબ. ત્રીજા નંબરમાં શું કરો? અન્ય કોઈ આલ્ડિહાઇડ સીધું ઉદાહરણ લઈને તમે જવાબ આપી શકો છો. અન્ય કોઈ આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા સેકન્ડરી આલ્કોહોલ બને અને એ જ પ્રમાણે તમે કીટોન આપો. અથવા તમે શું કરો? એકદમ ઇઝીલી બનાવી દો. ઇઝીલી પહેલી પ્રક્રિયા જે મેઇન છે એ આપેલી પહેલી લખી દો. સી ડબલ બોન્ડ ઓ સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બને. પહેલાં શું કરો? ઉદાહરણ બતાવવા માટે પહેલાં ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMG સાથે પ્રક્રિયા કરો, પ્રાથમિક આલ્કોહોલ. પછી નીચે એક ઉદાહરણ લખી દો. એ જ પ્રમાણે અન્ય કોઈ આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા સેકન્ડરી આલ્કોહોલ બને. પછી કોઈ એક ઉદાહરણ આપી દો. પછી એ જ પ્રમાણે અહીંયા કીટોન લઈ લો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા, તો જે આલ્કોહોલ બનતો એ બનાવો અને પછી એનું ઉદાહરણ આપી દો. બસ આટલી વસ્તુ કરવાની છે. અને કેટલા માર્ક્સ લેવાના? 4 માર્ક્સ લેવાના. 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાતો હોય, બરાબર. ચલો જોઈએ હવે આગળ. હવે બીજો સેકન્ડરી આલ્કોહોલ કઈ રીતે બનાવી શકાય તો એના માટે તમારે શું કરવાનું છે? હવે આ પોઈન્ટ એક્સ્ટ્રા છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, જ્યાં હું એસ્ટરિક માર્ક કરું, હેશટેગ લગાવું એટલે તમારે સમજવાના એક્સ્ટ્રા પોઈન્ટ છે આપણી થિયરી માટેનો, કે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા ફોર્મિક એસિડના એસ્ટર સાથે કરવામાં આવે. ફોર્મિક એસિડ એટલે જેને આપણે સામાન્ય રીતે HCOOH તરીકે બતાવ્યા. હવે એની પ્રક્રિયા માની લો કે હું ઇથાઇલ આલ્કોહોલ સાથે કરાવું. ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીશ, અહીંયાથી પાણીનું અણુ દૂર થઈ જશે, -H2O. એટલે સંયોજન જે બનાવે છે આ રીતે આવશે. અહીંયાથી લખીએ C2H5CO અને એની સાથે જોડાયેલો છે એક ઓક્સિજન, સોરી અહીંયા આપણે C2H5O અને અહીંયા છે CO અને આ H. તો આ ફોર્મિક એસિડનો ભાગ હતો HCOO-. HCOOH છે તો ફોર્મિક એસિડ હાઇડ્રોજન દૂર એટલે ફોર્મેટ આયન કહેવાય. તો આ ફોર્મિક એસિડનો ભાગ છે અને એમાં જોડાયો ઇથાઇલ એટલે ઇથાઇલ ફોર્મેટ કહી શકાય આને, અથવા તો ઇથાઇલ મિથેનોએટ પણ કહી શકાય. અને આની જ્યારે પ્રક્રિયા તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવો છો તેના દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકે છે. મતલબ અહીંયા દર્શાવીએ છે ફોર્મિક એસિડના એસ્ટરની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયાથી સેકન્ડરી આલ્કોહોલ બનાવી શકાય છે, બરોબર. જો દાખલા તરીકે ઉદાહરણ પરથી સીધું સમજીએ. ઉદાહરણ છે C2H5O C ડબલ બોન્ડ OH. તો સંયોજન આપ્યું છે ઇથાઇલ મિથેનોએટ. એક એસિડ, એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ છે, તેને કહેવાય મિથેનોઇક એસિડ. તો એનો આયન જોડાયેલો છે અહીંયા મિથેનોએટ અને એની સાથે જોડાયેલો ઇથાઇલ. હવે આની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે અહીંયા CH3MgBr યુઝ કરીએ છીએ, ડ્રાય ઇથર. તો અહીંયા ફરી એની જ પ્રોસેસ, પાઈ ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઓ, આ બોન્ડ અહીંયા બ્રેક થઈ જશે, બંધ તૂટશે, કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર લાવો તો મધ્યવર્તી બનાવશે C2H5O. પછી અહીંયા કાર્બન, હાઇડ્રોજન, અહીંયા આની સાથે જોડાયો CH3 અને અહીંયા જોડાયેલો છે OMgBr, બરાબર. આ રીતનું બંધારણ બન્યું. હવે એ બંધારણ બન્યા બાદ અહીંયાથી શું થશે? આ ઇલેક્ટ્રોન આ લઈ જશે અને આની અંદરથી આ ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચી જશે. તો ઘટના શું બની તમે જુઓ, આ ઓક્સિજન અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ ગયો તો કાર્બન ઉપર ચાર્જ પ્લસ આવશે. આ અહીંયાથી ઇલેક્ટ્રોન આપી દીધા ઓક્સિજનને તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, આ પ્લસ નેગેટિવ પ્લસ માઇનસ શું કરશે? પાઈ બોન્ડ બનાવશે. પાઈ બોન્ડ બનાવશે તો એમાંથી આ ભાગ અહીંયા છૂટો પડી ગયો, -Mg
C2H5OBr અને બાકીનો જે ભાગ છે એમાંથી સંયોજન બની ગયું CH3C. અહીંયા શું આવી જશે? ડબલ બોન્ડ C ડબલ બોન્ડ H. તો મતલબ આ શું બની ગયો? અન્ય કોઈ આલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ બનાવી દીધો. અને આ જે એસિટાલ્ડીહાઇડ છે એની જ આપણે પ્રક્રિયા આગળ ભણી ગયા. અહીંયા આ રીતે બતાવ્યો તો આપણે CH3H ડબલ બોન્ડ O એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપર્યું છે એની સાથે જ કરાવો. CH3Mg ડ્રાય ઇથર. તો મધ્યવર્તી બનાવશે CH3CH, ઓક્સિજન ઉપર આવશે MgBr અને અહીંયા જોડાઈ જશે CH3. ત્યાર પછી એનું હાઇડ્રોલિસિસ H2O H પ્લસ માઇનસ MgOH Br અને મેઇન પ્રોડક્ટ આપશે CH3CHOH CH3 2 પ્રોપેનોલ અથવા પ્રોપેન 2. તો આ પ્રમાણે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને સેકન્ડરી આલ્કોહોલ બનાવી શકો છો. પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ડાયરેક્ટ કાર્બોનિક સંયોજન સાથેની પ્રક્રિયાથી પણ બની શકે છે અથવા જે તે કાર્બોક્સિલિક એસિડના એસ્ટર સાથેની પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકાય છે. બરાબર. તો આ રીતે સેકન્ડરી આલ્કોહોલની બનાવટ આપી છે. ચલો ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા, કાર્બોનિક સંયોજન તરીકે કીટોન વાપરેલો હોય RCOR, મતલબ સંયોજન આપેલું છે કીટોન. કીટોનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX સાથે ડ્રાય ઇથર. ફરી એની જ પ્રોસેસ, પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર લઈ જાઓ, આલ્કાઇલને કાર્બન ઉપર લઈ જાઓ, મેગ્નેશિયમને ઓક્સિજન પર, મધ્યવર્તી સંયોજન RCROMgX. અહીંયા જોડાઈ ગયો R. એનું હાઇડ્રોલિસિસ કરી નાખો. હાઇડ્રોલિસિસ થશે, આ બોન્ડ અહીંયાથી બ્રેક થઈ જશે, હાઇડ્રોજન ઓક્સિજન ઉપર જશે એટલે નિપજ આપશે RCRR અને અહીંયા જોડાઈ ગયો OH. તો આલ્કોહોલ શું બની ગયો? 3 ડિગ્રી. તો તમે જોઈ શકો છો કીટોન લેવામાં આવે તો 3 ડિગ્રી આલ્કોહોલ બનાવી શકે છે. ચલો ઉદાહરણ સમજીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા કીટોન મૂકે છે એસિટોન CH3COCH3. એસિટોન જેને આપણે નામ આપીએ છીએ પ્રોપેનોન તરીકે. પ્રોપેનોનની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વડે. તો હવે આની પરથી પણ તમને હિન્ટ મળી જશે. જુઓ કે જ્યારે કીટોનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો એ 3 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. હવે એ માટે તમારે શું કરવાનું? ટોટલ કાર્બન ગણી લો પહેલાં. 1 2 3 4 4 કાર્બન ધરાવો 3 ડિગ્રી આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનવો જોઈએ અથવા 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ જેને કહીએ છીએ. ચલો તો પહેલાં મધ્યવર્તી સંયોજન બનાવશે. કાર્બન ઉપર લઈ જાઓ, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર. CH3CCH3 OMgBr અને અહીંયા જોડાયો CH3. ત્યાર પછી એનું હાઇડ્રોલિસિસ. તો આ ભાગ બ્રેક થઈ જાય, અહીંયા છૂટો પડી જશે, માઇનસ MgH2Oમાંથી OH આવી જશે એની પાસે અને Br અને હાઇડ્રોજન જશે ઓક્સિજન ઉપર એટલે નિપજ આવી CH3C. અહીંયા છે જોડાયેલો CH3 ને નીચે મૂકી દો, બાજુમાં છે ને બાજુમાં ગોઠવી દો અને ઓક્સિજન ઉપર આવી ગયો OH. તો જે નિપજ મળી એ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અથવા તો પછી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બનાવે છે. બરાબર. તો 3 ડિગ્રી આલ્કોહોલ તમે કીટોનમાંથી બનાવી શકો છો. સાથે સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા, એક્સ્ટ્રા પોઈન્ટ, બરાબર, હેશટેગ વાળો, એટલે ધ્યાન રાખજો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા જો અન્ય કોઈ કાર્બોક્સિલિક એસિડનો એસ્ટર આપેલો હોય, પહેલાં આપણે કોનો ઉપયોગ કરતો? ફોર્માલ્ડીહાઇડના એસ્ટરનો. હવે એની જે ફોર્મિક એસિડના એસ્ટરનો, હવે એની જગ્યાએ તમે કોઈ અન્ય કાર્બોક્સિલિક એસિડનો એસ્ટરનો ઉપયોગ કરો તો એના દ્વારા પણ 3 ડિગ્રી આલ્કોહોલ બનાવી શકાય છે. તો જુઓ દાખલા તરીકે CH3CO C2H5. અહીંયા ખાલી આટલો ચેન્જ કર્યો, અહીંયા હાઇડ્રોજન હતો તો ફોર્મેટ આયન ત્યાં જોડાયેલો હતો. હવે અહીંયા CH3COO માઇનસ એટલે એસિટેટ આયન, એની સાથે જોડાયેલો ઇથાઇલ સમૂહ છે તો ઇથાઇલ એસિટેટ છે. ઇથાઇલ એસિટેટની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgBr સાથે કરાવો, ડ્રાય ઇથર. તો પ્રોસેસ પહેલાંની જેમ જ કરવાની, બરાબર.
પાઈ ઇલેક્ટ્રોન અહીંયા કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર, બાકીનો ભાગ ઓક્સિજન ઉપર. CH3CO C2H5O MgBr અને અહીંયા જોડાઈ જશે CH3. ત્યાર પછી એનું જળ વિભાજન નહીં સોરી, અહીંયાથી આ ઓક્સિજન ઇથોક્સાઇડ આયન તરીકે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જશે. તો કાર્બન ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ ચાર્જ, બરાબર. અને અહીંયાથી આ જે છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને જતો રહેશે. તો એના ઉપર ચાર્જ શું આવી જશે? માઇનસ. તો આ પ્લસ બનશે, આ માઇનસ બનશે, બંને વચ્ચે દ્વિબંધ આવશે. તો આ ભાગ અહીંયાથી છૂટો પડ્યો, એક આટલો ભાગ, એક આટલો ભાગ, એટલે બાય પ્રોડક્ટ અહીંયાથી છૂટી પડીએ માઇનસ MgC2H5O Br છૂટી પડી. તો બાકી શું રહ્યું? CH3C ડબલ બોન્ડ O CH3. તો CH3 C ડબલ બોન્ડ O CH3. તો પ્રોપેનોન બની ગયો અહીંયા. તો તમે જુઓ આ જ વસ્તુ અહીંયા બતાવી છે આપણે. થઈ ગઈ પ્રક્રિયા એની જ. તો ચલો પ્રોપેનોનની પ્રક્રિયા લખી નાખીએ અહીંયા. CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ CH3 MgBr ડ્રાયથર ઇન્ટરમીડિયેટ CH3 CCH3 OMgBr CH3 અને ત્યાર પછી એનું કરી દો હાઇડ્રોલિસિસ, જળ વિભાજન, અને એમાંથી નિપજ બનાવશે બાય પ્રોડક્ટ MgOH Br અને નિપજ આપશે CH3 કાર્બન ઉપર જોડાયેલો છે CH3 અને ઓક્સિજન ઉપર આવી ગયો OH CH3 CH3. તો આ રીતે 3 ડિગ્રી આલ્કોહોલ પણ આપણે બનાવી શકીએ. તો તમે આની અંદર જોઈ શકો છો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સરળતાથી બનાવી શકીએ છીએ. અને એમાં આપણને એક હિન્ટ આપી જાય છે. એ હિન્ટ શું છે? તો જુઓ હિન્ટ જે દર્શાવે છે, હિન્ટ અહીંયા હું દર્શાવી દઉં છું, જે તમારે ખાલી યાદ રાખી લેવાની MCQ માટે. તો આપણી પાસે ફોર્માલ્ડિહાઇડ આપેલો હોય છે. ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO અને એની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX સાથે કરીએ છીએ તો શું બનાવે છે? પ્રાથમિક આલ્કોહોલ, બરાબર. આ સીધી હિન્ટ. કયો આલ્કોહોલ હશે એ તમારે કઈ રીતે ખબર પડે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કેટલા કાર્બન અને આના કેટલા કાર્બન, ટોટલ કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ બનવો જોઈએ. એ જ પ્રમાણે જો અન્ય કોઈ આલ્ડિહાઇડ હોય RCHO પ્લસ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX વડે પ્રક્રિયા કરવામાં આવે સેકન્ડરી આલ્કોહોલ બનાવે તો આમાં પણ એની જ વસ્તુ કરવાની. અન્ય આલ્ડિહાઇડમાં ટોટલ કાર્બન કેટલા છે એ ટોટલ કાર્બન ગણી લો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કાર્બન ગણો, સેકન્ડરી આલ્કોહોલ જે બનાવે છે નિપજ આપી દો. અને જો એની જગ્યાએ કીટોન લેવામાં આવ્યો હોય RCOR, આપણે કીટોન વાપરેલો છે અહીંયા, બરાબર. તો કીટોનની પ્રક્રિયા જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં તો એમાંથી 3 ડિગ્રી આલ્કોહોલ બનાવી શકે છે. તો આ પ્રમાણે આપણી એક્ઝામની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પણ જે મેં એક્સ્ટ્રા પોઈન્ટ આપેલા છે એ તમારે બોર્ડમાં લખવાના નહીં. ક્લિયર? ધ્યાન રાખજો. આ તમારે એન્ટ્રન્સ એક્ઝામના રિલેટેડ જો ક્યાંક કાર્બનિક પરિવર્તન સ્વરૂપમાં ક્વેશ્ચન આવેલો હોય એક રોડ મેપ સ્વરૂપે તો તમારે ત્યાં આનું કામ લાગશે. તો આ પ્રમાણેની આપણી જે થિયરી હતી આલ્કોહોલની બનાવટ માટેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી એ પૂરી થાય છે. હવે આપણી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી જે આલ્કોહોલની જે બનાવટ બાકી રહે એમાં કાર્બોનિલ સંયોજનો આલ્ડિહાઇડ, કીટોન અને સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ આપીશ, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. ઓકે, તો ત્યાં સુધી આને પ્રેક્ટિસ કરતા રહેજો અને જેટલા પણ MCQs આના આપેલા હોય રેફરન્સમાં એને સોલ્વ કરજો. ક્લિયર છે? તો આ આપણી થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આની પ્રેક્ટિસ કરીને તમે આને તૈયારી રાખજો. બોર્ડની એક્ઝામમાં લગભગ 99.99% ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ યા નેક્સ્ટ ચેપ્ટર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ બેમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે જ.